તો પાર્ટ 1માં તમે જોયું કે ઉત્તરાયણના દિવસે પતંગ ઉત્સવ મનાવવા માટે અમે લલિયાણા મોરાધામ ગયા. તો બધા બેસી ગયા વિજયભાઈની ફરારીમાં અને વિજયભાઈ પણ એમની ફેમિલી સાથે આવી ગયા હતા. તો અમે બધાએ મોજ મજા કરતાં કરતાં નીકળી ગયા અને જોતામાં તો મોરાધામ લલિયાણા ઉતરી પણ ગયા અને બધાએ જોઈ શકો છો જાય છે રહ્યા. અને આસ્તે આસ્તે અમે પહોંચી ગયા એ ગાર્ડનમાં જ્યાં બધી વ્યવસ્થા કરવામાં આવી છે. મસ્ત મજાનું ગાર્ડન છે, જોઈ શકો છો. અને અહીંયા થોડાક જ આગળ જશો એટલે અહીંયા મસ્ત રીતે મોરાધામ લલિયાણા એવું લખેલું આવશે, વેલકમ ટુ મોરાધામ લલિયાણા. તો અમે બધા પહોંચી ગયા ગાર્ડનમાં અને મસ્ત મજાનું સેટઅપ કરવામાં પણ આવ્યું હતું અને ફોટો સેશનમાં મેં પણ મસ્ત વ્યવસ્થા હતી. પતંગ વિતરણ થતું હતું તો જો પતંગ પણ બધે લઈ લીધા છે. અને પછી રાઈડની પણ અહીંયા મજા લીધી છે મિકી માઉસમાં. છોકરાઓએ કૂદકા પણ ખૂબ માર્યા અને પછી અમે નીકળી ગયા બારે. અને બારે જુઓ ચીક્કી પણ પ્રસાદ ચીક્કીનું અને લાડવાનું પણ મજા લઈ લીધી છે. અને પછી હંસાએ બિગુલ બજાવ્યો છે અને જોઈ શકો છો આવ્યું છે કાંજીમાં ફિરકીનો દોરો બાંધી નાખ્યો છે. અને પછી મની ગયા અમે પતંગ ચગાવવા માટે. પછી તો અમે ખૂબ પતંગ ચગાવ્યા અને પણ અમે તો એકેય પતંગ ન કાપ્યો અને બધા અમારા જ પતંગ કપાઈ ગયા. અને તોય પણ અમે પતંગની મજા તો લીધી. મેં પણ પછી ફિરકી હાથમાં લઈ લીધી હતી અને પછી અમે પ્રસાદ પણ લીધો અને હવે આગળ. તો આપણે આવી ગયા છીએ મોરાધામ મંદિર અને છોકરા મોજ મસ્તી માટે બીજા પહોંચી ગયા છે ઝૂલા અને હિંચકાને ખાવા માટે. જોઈ શકો છો હિંચકા અને ઝૂલા ખાવા માટે પહોંચી ગયા છે. અને આપણે ચાલો તમને દર્શન પણ કરાવી દઈએ મા મોરાવારીના. જોઈ શકો છો અહીંયા ગાર્ડન છે, છોકરાને રમવા માટેના ઘણા બધા સાધનો પણ છે, લપસણી ને કોઈ હિંચકા ને. તો છોકરા અયાન ને આયુષ ને પહોંચી ગયા છે મજા મસ્તી કરવા માટે. ચાલો એમનું ધ્યાન પણ રાખવું પડશે. જોઈ શકો છો અહીંયા છોકરા મજા કરે છે રહ્યા. જોઈ શકો છો અયાન પણ અમારે અહીંયા કસરત કરવા માટે આવી ગયો છે. અમારે અયાન ભાઈ પણ બેસી ગયા છે હવે. જોઈ શકો છો બહુ મજા કરે છે અહીંયા બાળકો. લોકો આવી ગયા છે જમીને. બોલો હાલ તને ખબર વાલું હાલ. અયાન અને સમીરિયા મજા લે છે રહ્યા. અને શ્રેયાંશભાઈ પણ અમારે બેઠા છે. ફોર્ચ્યુનર ગાડીમાં બેઠો છો? વાવ. તો જોઈ શકો છો અહીંયાથી મસ્ત મજાના બધા સારા એવા બાળકોને મનોરંજન માટેના સાધન છે અહીંયા. એકથી બળકર એક છે, જોઈ શકો છો. તો છોકરા અહીંયા હિંચકાની મજા લે છે રહ્યા, ઝૂલાની. તમે જોઈ શકો છો મોટા પણ ચડી ગયા છે. વાવ શ્રેયાંશભાઈ, પુષ્પરાજ. હે ફોર્ચ્યુનર હે તારી? વાવ. છોકરા હવે લપસણીમાં ચડી ગયા છે.
અયાન પણ આવે છે અમારે લપસણી ખાવા માટે. હા નથી કાંઈ ભારે નથી, મસલ મજબૂત થાય. બસ આયુષ આયુષ જોઈ શકો છો કેવું મસ્ત એક્સરસાઇઝ માટેનું સાધન છે. પોતાનું જ વજન ઉપાડવાનું છે અને પોતાની જ બોડીને એક્સરસાઇઝ મળે છે એવી ટાઈપનું અહીંયા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ચાલો ત્યારે હવે બહાર નીકળી છે આ ગેટથી, મોરાધામ મંદિરમાંથી. જોઈ શકો છો હવે ઘરે જવાનું પણ ટાઈમ થઈ ગયો છે. અહીંયા રાસ ગરબા પણ ચાલુ છે. ભાઈઓ બધી અહીંયા રાસ રમવા ગઈ છે ભાઈઓ, અને કાવ્યાને અમારે હિંચકા ખાવા છે તો ચાલો હિંચકા ખવડાવતા આવી. ફાઇનલી કાવ્યા મને હિંચકો મળી ગયો છે. થોડીક રોઈ પણ હતી હિંચકા માટે. તો એક ભાઈ ખાતા હતા, છોકરીને ખવડાવતા હતા, એને ઉતાર આવીને કાવ્યાને બેસાડી છે. અયાન પણ સામે પહોંચી ગયો છે, લસપટી ખાવા માટે ચડે છે રહ્યો. જોઈ શકો છો શ્રેયાંશ અયાન પણ સામે ચડી ગયો છે લપસણી ખાવા માટે. એને પણ લપસણી ખાઈ લીધી છે. આમાં બેસવાની મારી ઈચ્છા હતી પણ આ ઝૂલો તો પૂરો જ નથી, કોઈ ખાલી જ નથી થતો. આમાં બેસવાની ઘણી ઈચ્છા હતી, કીધું બેસીએ, બધા મોટા બેઠા છે આમાં. અયાન ભાઈ અમારે ઠીંગાય છે અહીંયા આ ધોચે. હાલો હાલો પડી જાય છે, હાલો. આ પણ એક મસ્ત મજાની રાઈડ છે છોકરા માટે. ચાલો જવાનું, ચાલો ત્યારે ફાઇનલી અમે અહીંયાથી નીકળી જાય છે ને ગરદી પણ છે, બધા રાઉન્ડ રમે છે ત્યાં ત્યાં પોતપોતાના અલગ અલગ રાઉન્ડ બનાવીને રમવા માંડ્યા છે લોકો, જોઈ શકો છો. તો જુઓ છો હજી ઘણી બધી ગરદી છે. એમાં પણ રાસ ચાલુ છે, અહીંયા પણ રાસ ચાલુ થઈ ગયો છે. 2-3 ઠકાણે રાસ ચાલુ છે ને આ બાજુ. ચાલો હવે આપણે સાધન પડ્યો છે, એમાં પહોંચી જાય ને ઘર તરફ જવાનું છે. હવે પતંગ પણ હજી ચગે છે રહ્યા, તો બધા આસ્તે આસ્તે જાય છે રહ્યા સાધન બાજુ. આપણે આવ્યા હતા એમાં એમાં જવાનું છે પાછો રિટર્ન. જોઈ શકો છો હજી તો લોકો ઘણા બધા ખાસા છે અહીંયા. ચાલો તો બધા બેસી છે રહ્યા અંદર, તો બધા બેસી છે આસ્તે આસ્તે અંદર ને હવે જવાનું છે અહીંયાથી ઘર તરફ. ઉત્તરાયણ મનાવી લીધી અમે. ચાલો ત્યારે હવે અહીંયાથી નીકળી જાય છે રહ્યા. ચાલો તો ફાઇનલી હવે ઘરે પહોંચવા જઈ છે રહ્યા. નહીં ભાઈ નીંદર આવે છે રી, હું પટોલા લેતો આવું છું રહ્યો. હાઈવેમાં પણ નહીં નીંદર આવે છે. ચાલો હવે પહોંચવા જઈ રહ્યા.